છોટાઉદેપુરથી સમાચાર મળ્યા છે કે જિલ્લામાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાન ભોગવવું પડી રહ્યું છે। ખાસ કરીને ટામેટા, બટાકા, મરચા અને અન્ય શાકભાજીના પાકને નુકસાન થતા બજારમાં પૂરતી શાકભાજી ઉપલબ્ધ નથી, જેના કારણે ભાવમાં ઉછાળો નોંધાયો છે। ટામેટાનો ભાવ પહેલા 20 રૂપિયા પ્રતિ કિલો હતો, હાલ તે 50 થી 60 રૂપિયા સુધી પહોંચી ગયો છે, જ્યારે અન્ય શાકભાજીઓમાં પણ બમણો ભાવ વધારો થયો છે। ત્યારે આ પરિસ્થિતિમાં ખેડૂતો આર્થિક રીતે પરેશાન છે અને વેપારીઓને વધુ ખર્ચા સાથે શાકભાજી વેચવી પડે છે અને ગ્રાહકો વધેલા ભાવના બોજ હેઠળ મોજલા થઈ રહ્યા છે। ત્યારે કમોસમી વરસાદના આ અસરકારક પ્રભાવથી ખેડૂતો, વેપારીઓ અને રહીશો ત્રણેય સ્તરે મુશ્કેલીઓ વધી રહી છે। કમ વરસાદના લીધે શાકભાજીમાં બહુ નુકસાન થયું છે। ખેડૂતોને વરસાદના કારણે બહુ નુકસાન થયું છે, એટલે શાકભાજી ઓછી થઈ ગઈ છે। આ વખતે એટલી બધી શાકભાજીનો ભાવ છે કે ગ્રાહકને બહુ હાલાકી ભોગવી પડે છે। હમણાં ગ્રાહકી આવતી નહીં શાકભાજીના વધારા ભાવના લીધે। તમે જોઈ શકો છો માર્કેટમાં બહુ ઓછી પબ્લિક વરસાદના કારણે બહુ બધું શાકભાજી એમ ખરાબ થઈ ગયું છે। હમણાં 50% ભાવ વધારો થઈ ગયો શાકભાજીમાં। જે વસ્તુ 20 રૂપિયા કિલો હતી એ વસ્તુ 50-60 રૂપિયા કિલો છે।